હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3ના ક્વેશ્ચન નંબર 1 to 6 કમ્પ્લીટ કર્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 7.3ના ક્વેશ્ચન નંબર 7થી સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન નંબર 7 શું કહ્યું છે? sin 4x into sin 8x. તો therefore I બરાબર sin 4x into sin 8x dx. હવે આપણે શું કરીશું? જે એંગલ મોટો હોય તે પહેલાં લખવાનું, એટલે માઇનસના ચક્કરમાં પડવું ન પડે. એટલે આપણે શું કરીશું? sin 8xને પહેલાં લખી દઈએ ઇન્ટુ sin 4x dx. હવે જોજો, અહીંયા આપણી પાસે SS છે અને જ્યારે પણ SS હોય તો આગળ -2 હોવો જોઈએ, તો જ C - C ફોર્મ્યુલા એપ્લાય થાય. એ ફોર્મ્યુલા એપ્લાય કરવા માટે -2 વડે ગુણીને -2 વડે આપણે ભાગીશું. આવું કરવાથી -1/2 ઇન્ટુ આપણી પાસે આવશે -2SS અને -2SS એટલે C - C. પહેલી વખત સરવાળો કરવાનું, બીજી વખત તફાવત લેવાનું. સરવાળો કરવાથી 8 ને 4 12 એટલે cos 12x મળશે, માઇનસ તફાવત લેવાથી 8 માંથી 4 જાય તો 4 cos 4x dx. તમે આ સ્ટેપ ન લખો અને ડાયરેક્ટ આના પછી આ સ્ટેપ લખો તો પણ ચાલે. 8 ને 4 12, 8 માંથી 4 જાય તો 4, બરાબર, અને બતાવો તો પણ વાંધો નહીં. ચાલો હવે શું થઈ જશે જોજો. cos xનું sin x થાય તો cos 12xનું sin 12x, અને xનો સહગુણક તો છેદમાં લખવાનો જ અને ન લખો તો ખોટું. માઇનસ cos 4xનું sin 4x અને xનો સહગુણક તો લખવાનું જ, પ્લસ c. therefore I બરાબર 1/2. હવે અહીંયા માઇનસ છે ને પ્લસ કર્યું, એનો મતલબ એવો થયો કે આ જે માઇનસવાળું પદ છે તેને મેં પહેલાં લખી દીધું અને પ્લસવાળું પછી, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે 1/2 sin 4x/4 માઇનસ sin 12x/12. ટૂંકમાં અમારી મેં માઇનસને કોમન કાઢ્યો છે, એ માઇનસ અને આ માઇનસ પ્લસ, એટલે આ પદ પહેલાં આવશે અને આ પછી, પ્લસ c. અને તમે આ જ આન્સર રહેવા દો તો પણ ચાલે. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. 1 - cos x છેદમાં 1 + cos x. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન 1 - cos x છેદમાં 1 + cos x dx. હવે આ ફોર્મ્યુલા આપણે જાણીએ જ છે. આના બાબત શું લખાય? તો 1 - cos x છેદમાં 1 + cos x = tan² x/2 લખાય, બરાબર. આ ફોર્મ્યુલા આપણે જાણતા જ છીએ, dx. હવે tan² આપણે જાણીએ છીએ કે tan²નું કોઈ ફોર્મ્યુલા, tan²ની કોઈ ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન માટેની આપણને આપી નથી, એટલે એનું ઇન્ટિગ્રેશન આપણે મેળવવું પડે. અને કેવી રીતે મેળવાય તે પણ જાણીએ છીએ. તો tan²ની ફોર્મ્યુલા લખીને, tan²ની ફોર્મ્યુલા શું આવે? તો sec² - 1, એટલે tan² x/2 બરાબર શું લખાશે? sec² x/2 - 1 dx. હવે sec²ની ફોર્મ્યુલા તો આપણે ટેક્સ્ટબુકમાં આપી જ છે ઇન્ટિગ્રેશન માટે. tan²ની આપી નથી, પરંતુ sec² તો આપી જ છે ને, તો sec²નું શું થાય? તો tan x થાય. એટલે આના બરાબર લખાશે tan x/2 છેદમાં મેં તમને કીધું તે પ્રમાણે xનો સહગુણક. હવે જોજો, અહીં xનો સહગુણક 2 નથી પરંતુ 1/2 છે, કારણ કે x/2 એટલે 1/2 x કહેવાય. એટલે xનો સહગુણક શું કહેવાય? 1/2 કહેવાય. એટલે છેદમાં xનો સહગુણક મૂકવાનો. તો xનો સહગુણક શું છે? 1/2. કેટલાક લોકો ભૂલમાં શું કરી નાખે? છેદમાં 2 મૂકી દે. ના, xનો સહગુણક 2 નથી, xનો સહગુણક તો 1/2 છે, એટલે છેદમાં 1/2 મૂકવું પડે. આવી મિસ્ટેક કરવી નહીં. ચાલો હવે શું થશે? 1 તો x થઈ જાય, પ્લસ c. ચાલો છેદનો છેદ અંશમાં જતો એટલે 2 tan x/2 માઇનસ x પ્લસ c. આ થયો તમારો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન cos x છેદમાં 1 + cos x dx. આવું તમને આપ્યું છે. હવે આપણે શું કરીએ તે જોજો. આ એક્ઝામ્પલને હું તમને બે રીતે કરાવીશ. પહેલી રીત તો 1 + cos x છે, એની અનુબદ્ધ શું થાય? તો 1 - cos x થાય, તો ઉપર નીચે એના વડે ગુણી કાઢવાનું. આવું કરવાથી શું થશે તે જોજો. cos x × 1 - cos x છેદમાં 1 + cos x × 1 - cos x, એટલે a + b × a - b, એટલે a² - b², એટલે 1/2 ઓછા cos², એટલે 1 - cos² x, અને 1 - cos² એટલે sin² x. હવે આપણે કાઉન્સ છોડી નાખીએ તો cos x - cos² x છેદમાં sin² x dx ઇઝ ઇક્વલ ટુ, હવે શું થશે તે જોયું. cos x ના છેદમાં હું sin² x મૂકું તો cos ના છેદમાં sin એટલે તો cot, અને એક sin બાકી રહી જવાનું, એટલે 1 ના છેદમાં sin
એટલે કોસેક, એટલે કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ માઇનસ કોસ સ્ક્વેરના છેદમાં સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ. ચાલો હવે શું થશે તે જોજો. કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે, માઇનસ ચાલો કોટ સ્ક્વેર એક્સના સ્થાને શું કરવું પડશે? કોટ સ્ક્વેર એક્સના સ્થાને તો કોસેક સ્ક્વેર એક્સ -1. શા માટે? કારણ કે કોસેક સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ, પરંતુ કોટ સ્ક્વેર એક્સનું જાણતા નથી, મેળવવું પડે. એ મેળવવા માટે ફોર્મ્યુલા મૂકવી પડે. જે રીતે આપણે ટેન સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન કોની મદદથી મેળવીએ? સેક સ્ક્વેરની મદદથી. તે રીતે કોટ સ્ક્વેરનું કોની મદદથી મેળવવું પડે? કોસેક સ્ક્વેરની મદદથી. dx. ચાલો હવે શું થશે? જો કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ એનું ઇન્ટિગ્રેશન થશે માઇનસ કોસેક એક્સ, માઇનસ તો બાર છે જ કોસેક સ્ક્વેર એક્સનું, માઇનસ કોટ એક્સ માઇનસ 1નું એક્સ પ્લસ સી. ચલો ડેર ફોર આઈ બરાબર કાઉન્સ છોડી નાખીએ તો માઇનસ માઇનસ પ્લસ કોટ એક્સ માઇનસ કોસેક એક્સ પ્લસ માઇનસ માઇનસ પ્લસ એક્સ પ્લસ સી. તો આ થયો તમારો આન્સર. આ જ એક્ઝામ્પલને આપણે બીજી રીતે પણ ગણી શકીએ. કઈ રીતે તે જોઈએ. તો અથવા આઈ બરાબર ઇન્ટિગ્રેશન કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. હવે જોજો આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, ફરીથી એકવાર લખી છે. કોસ ટ્વાઇસ થીટા એટલે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજી ફોર્મ્યુલા છે 1 - 2 સાઇન સ્ક્વેર થીટા, અને ત્રીજી ફોર્મ્યુલા છે 2 કોસ સ્ક્વેર થીટા -1. બરાબર, આ ત્રણ એની ફોર્મ્યુલા છે. હવે આપણે જાણીએ છીએ 2 થીટા હોય તો અહીંયા થીટા થઈ જાય, અને અહીંયા થીટા હોય તો અહીંયા થીટા બાય 2 થઈ જાય. હવે આપણી પાસે અહીંયા એક્સ છે, એક્સ એનો મતલબ 2 થીટાના સ્થાને એક્સ છે, એટલે અહીંયા શું આવી જશે? x/2 x/2 x/2. એ રીતે ફોર્મ્યુલા આવશે. હવે શું થાય તે જોજો. તો પહેલાં આપણે છેદનું સાદુરૂપ આપીએ. તો છેદમાં 1 પ્લસ કોસ એટલે 2 કોસ સ્ક્વેર x/2, એટલે છેદમાં કોસ આવ્યો, એટલે અંશમાં પણ આપણે કોસને એડજસ્ટ કરવું હોય તો આ ત્રણમાંથી કઈ ફોર્મ્યુલા એપ્લાય થાય? તો આ જ થાય. બરાબર, છેદમાં 1 પ્લસ કોસ એક્સ એટલે 2 કોસ સ્ક્વેર x/2 થાય, એટલે અંશમાં પણ ફોર્મ્યુલા એપ્લાય કરવી હોય તો કોસ એક્સ એટલે 2 કોસ સ્ક્વેર x/2 -1. આ ફોર્મ્યુલા આવશે. 2 થીટાના સ્થાને એક્સ મૂકો તો અહીં થીટા બરાબર તમને x/2 મળે, એટલા માટે કોસ એક્સની ફોર્મ્યુલા આ થશે. આવું કરવાથી શું ફાયદો થાય તે જોઈએ. તો બંનેના છેદમાં મૂકી એટલે 1 આવી ગયો, માઇનસ અહીંયા છેદમાં 2 છે એટલે 1/2, અને એકના છેદમાં કોસ સ્ક્વેર એટલે સેક સ્ક્વેર x/2 dx ઇઝ ઇક્વલ ટુ 1નું થશે x માઇનસ 1/2 અચળ, સેક સ્ક્વેર x/2નું થશે તો સેક સ્ક્વેર એક્સનું 10x થાય, તો સેક સ્ક્વેર x/2નું 10x/2 થાય, અને આખાના છેદમાં એક્સનો સહગુણક કેટલો છે? 1/2 છે, એટલે આખાના છેદમાં 1/2 પ્લસ સી. ધેર ફોર આઈ બરાબર એક્સ માઇનસ આ 1/2 અને આ 1/2 કેન્સલ. શું થઈ ગયું? કેન્સલ. આ બંને કેન્સલ થઈ જાય, એટલે આપણી પાસે ફાઇનલ આન્સર આવવાનો આઈ બરાબર એક્સ માઇનસ 10x/2 પ્લસ સી. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 12 જોઈએ. તમને થતું હશે કે 9 પછી ડાયરેક્ટ 12, એટલા માટે આ એક્ઝામ્પલ ખૂબ જ સરળ છે, એટલે મેં સાથે જ લઈ લીધો છે. બરાબર, પછી તમને 10 અને 11 કરાવું. ચાલો, સાઇન સ્ક્વેર એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ ડીએક્સ. હવે શું થશે તે જોજો. સાઇન સ્ક્વેર છે, સાઇન સ્ક્વેર એટલે જાણીએ 1 - કોસ સ્ક્વેર છેદમાં 1 પ્લસ કોસ, અને 1 - કોસ સ્ક્વેરના આપણે ફેક્ટર પાડીએ તો a - b ઇન્ટુ a પ્લસ બીની રીતે, તો 1 - કોસ એક્સ ઇન્ટુ 1 પ્લસ કોસ એક્સ છેદમાં 1 પ્લસ કોસ એક્સ. ચાલો, 1 પ્લસ કોસ એક્સ કેન્સલ. શું થશે? 1 પ્લસ કોસ એક્સ કેન્સલ થઈ જશે, અને આપણે કેન્સલ કરી દઈએ તો ફાઇનલી શું આવશે? 1 - કોસ એક્સ ડીએક્સ. ચાલો, 1નું થઈ જાય એક્સ માઇનસ કોસ એક્સનું સાઇન એક્સ, અને એક્સનો સહગુણક 1 છે એટલે આપણે છેદમાં લખતા નથી, પ્લસ સી. એટલે 9 પછી ડાયરેક્ટ મેં તમને 12 કરાવ્યો છે. ખ્યાલ આવ્યો ને? હવે આપણે 10 જોઈએ. ક્વેશ્ચન નંબર 10, sin⁴x આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે sin⁴x નું ઇન્ટિગ્રેશન કરવા માટે સૌપ્રથમ તમને sin² x ની ફોર્મ્યુલા આવડવી જોઈએ, કારણ કે sin² x ની ફોર્મ્યુલા ખબર હશે તો જ તમે sin⁴x નું ઇન્ટિગ્રેશન કરી શકો. તો આપણે જાણીએ છીએ કે sin⁴x એટલે તો sin² x નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આના પછી જે એક્ઝામ્પલ તમને હું હોમવર્કમાં આપવાનો છું, ક્વેશ્ચન નંબર 11, તે પણ આ જ ટાઈપનો છે, એટલે આ બરાબર તમને આવડશે તો જ એના પછીનું એક્ઝામ્પલ તમે જાતે હોમવર્કમાં કરી શકશો. એટલે હું જે પણ રીતે તમને
સમજાવું એ બરાબર સમજી લેજો, કારણ કે તો જ તમને ક્વેશ્ચન નંબર 11 આવડશે. મેથડ સેમ જ છે, ખાલી અહીં સાઇન છે અને ત્યાં કોસમાં છે, એટલો જ ફરક છે. તો હવે આપણે શું કરીશું, sin⁴x છે એટલે sin²x નો સ્ક્વેર કરીશું. હવે sin²x એટલે તો 1 - cos 2x/2 આખાનો સ્ક્વેર. હવે જો જે છેદમાં 2 છે એનો આપણે સ્ક્વેર કરીએ તો 4 થઈ જાય, એટલે 1/4 12, એટલે શું થઈ જશે તો 1 - cos 2x નો વર્ગ. હવે આપણે આનું વિસ્તરણ કરીશું. તો આનું વિસ્તરણ કરીશું તો શું થશે તો 1નો વર્ગ એટલે 1 માઇનસ પહેલું પદ ઇન્ટુ બીજું પદ, અને એને 2 વડે ગુણવું પડે. 2 ટાઈમ્સ પહેલું પદ ઇન્ટુ બીજું પદ થાય ને, એટલે શું થઈ જશે 2 cos 2x પ્લસ બીજા પદનો વર્ગ એટલે cos² 2x dx ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇન્ટિગ્રેશન 1 - 2 cos 2x પ્લસ. હવે જોજો 1નું ઇન્ટિગ્રેશન આપણે જાણીએ છીએ, કોસનું પણ આપણે જાણીએ છીએ, પરંતુ cos² આપણને ખબર નથી. આવા સમયે શું કરવાનું, તો જે રીતે sin² ને તમે કોસમાં કન્વર્ટ કર્યું તે રીતે cos² ની પણ ફોર્મ્યુલા મૂકવી પડશે. તો શું થશે ફોર્મ્યુલા, તો cos² 2x બરાબર 1 + cos 4x/2. વિદ્યાર્થી મિત્રો, જ્યારે સાઇન આવે ને ત્યારે વચ્ચે માઇનસ આવે અને કોસ આવે ત્યારે વચ્ચે પ્લસ આવે, એટલું યાદ રાખવાનું. અને અહીં x હોય તો અહીં 2x થાય, 2x હોય તો 4x. તો અહીં શું થશે 2x છે તો અહીં આવશે 4x, અને કોસ છે એટલે વચ્ચે પ્લસ, એટલે આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. હવે શું થશે તે જોજો, આ 2 છે એને આપણે આની સાથે ગુણી કાઢીએ, એટલે કે આપણે લસા લઈ લઈએ. તો શું થશે 2 1 સાથે ગુણાશે એટલે 2, આની સાથે ગુણાશે એટલે 4 cos 2x પ્લસ 1 પ્લસ cos 4x, આખાના છેદમાં 2 છે એને આપણે બહાર લખી દઈએ તો 1/4 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 1/8. હવે શું થશે તે જોજો, cos 4xના આગળ પ્લસ છે એટલે એને આપણે પહેલાં લખી દઈએ, માઇનસ 4 cos 2x પ્લસ 2 + 1 એટલે 3 dx, એટલે ઇઝ ઇક્વલ ટુ 1/8. હવે શું થશે તે જોજો, cos 4xનું sin 4x થઈ જશે અને xનો સહગુણક 4 એ છેદમાં લખવો પડે, માઇનસ 4 તો છે જ, cos 2xનું sin 2x અને છેદમાં xનો સહગુણક 2 પ્લસ. હવે જોજો 1 હોય તો એનું x થાય, 2 હોય તો 2x થાય, તો 3 છે તો કેટલા થશે તો 3x થઈ જશે પ્લસ c. એટલે ફાઇનલી તમારી પાસે આન્સર શું આવશે, i બરાબર 1/8 sin 4x ના છેદમાં 4 માઇનસ, ચાલો અહીં 4 છે ને અહીં 2 છે બરાબર, એટલે 2 2 કેન્સલ થઈ જાય તો અહીં 2 રહી જશે, એટલે -2 sin 2x પ્લસ 3x પ્લસ c. એટલે વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલ જો તમને બરાબર સમજ્યા પડી જાય તો હવે એના પછીનો જે એક્ઝામ્પલ છે તે તમે હોમવર્કમાં કરી શકો. તો એક્ઝામ્પલ નંબર 11 આ તમારે હોમવર્કમાં કરવાનું છે. હું તમને ફક્ત એની હિન્ટ જ આપું તો cos 4 2x, તો તમારે શું કરવાનું, cos 4 2x છે એટલે જે રીતે sin 4x હોય તો શું કરીએ, sin²x નો સ્ક્વેર કરીએ અને પછી sin² ની ફોર્મ્યુલા મૂકી દઈએ અને પછી શું કરીએ એનું વિસ્તરણ કરીએ. સેમ ટુ સેમ અહીં પણ એવું જ કરવાનું છે. cos 4 2x છે એટલે cos² 2x નો સ્ક્વેર. હવે cos² 2x એટલે શું, તો cos² 2x એટલે 1 + cos 4x/2, એટલે 1 + cos 4x/2 આખાનો વર્ગ. પછી આગળ તો તમને આવડે છે 2 છે એનો વર્ગ છે એટલે 1/4 12 અને 1 + cos 4x નો સ્ક્વેર કરવાનું. ખ્યાલ આવી ગયો. અને પછી આ રીતે જે તમે કર્યો તે જ રીતે અહીં કરવાનું છે. એટલે આ તમારા હોમવર્કમાં ગણવાનો છે. ખ્યાલ આવી ગયો ને. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. ક્વેશ્ચન નંબર 12 આપણે ગણી ગયા જ છે બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 13 જોઈએ. cos 2x - cos 2α છેદમાં cos x - cos α, એટલે i બરાબર ઇન્ટિગ્રેશન cos 2x - cos 2α છેદમાં cos x - cos α dx. હવે જોજો cos 2x આપણી પાસે છે નહીં, આપણે ફોર્મ્યુલા જાણીએ જ છે. cos 2θ ની 3 ફોર્મ્યુલા છે, cos² θ - sin² θ, 1 - 2 sin² θ અને 2 cos² θ -1. આ 3 ફોર્મ્યુલામાંથી કઈ ફોર્મ્યુલા એપ્લાય થાય તે આપણે જોવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં આપણી પાસે જે છેદ આપેલો છે તે હેમાં આપેલો છે, કોસમાં આપેલો છે. છેદ શેમાં આપેલો છે, કોસમાં આપેલો છે. એટલે આપણે કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું, નંબર 3.
બરાબર. તો આપણે શું કરીએ જોજો, cos ટ્વાઇસ એક્સ છે એની ફોર્મ્યુલા થશે 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. થીટાના સ્થાને એક્સ છે એટલો જ ફરક છે ને. માઇનસ cos 2 આલ્ફા છે તેનું શું થઈ જશે, તો 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 આખાના છેદમાં cos એક્સ માઇનસ cos આલ્ફા. બરાબર. આ ત્રીજી ફોર્મ્યુલા શા માટે એપ્લાય કરીએ આપણે, કારણ કે આપણે છેદને ધ્યાનથી જોઈએ તો છેદમાં cos એક્સ માઇનસ cos આલ્ફા છે, એટલે તમારો છેદ શેમાં છે, કોસમાં છે, અને કોસવાળી ફોર્મ્યુલા ફક્ત આ જ છે. છેદમાં સાઇન હટે તો આપણે આ ફોર્મ્યુલા યુઝ કરતે, પણ છેદમાં કોસ છે એટલે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરી. ચાલો હવે શું થશે તે જોજો. આપણે કાઉન્સ છોડીએ તો 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 માઇનસ 2 cos સ્ક્વેર એક્સ પ્લસ 1. હવે આ માઇનસ 1 અને આ પ્લસ 1 કેન્સલ, એટલે આપણી પાસે રહેવાનું 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 2 cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos એક્સ માઇનસ cos આલ્ફા dx. હવે શું થશે, અમારી 2 ને આપણે કોમન લઈ લઈએ તો cos સ્ક્વેર એક્સ માઇનસ cos સ્ક્વેર આલ્ફા, એના ફેક્ટર પાડીએ તો cos એક્સ માઇનસ cos આલ્ફા ઇન્ટુ cos એક્સ પ્લસ cos આલ્ફા આખાના છેદમાં cos એક્સ માઇનસ cos આલ્ફા. ધ્યાનથી જો તો આ કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે શું રહી જશે, cos એક્સ પ્લસ cos આલ્ફા dx. ચાલો છૂટા પાડી દઈએ તો cos એક્સ dx પ્લસ ઇન્ટિગ્રેશન cos આલ્ફા dx ઇઝ ઇક્વલ ટુ શું થશે તે જોજો, 2 cos એક્સનું ઇન્ટિગ્રેશન sin એક્સ પ્લસ આ cos આલ્ફા છે ને અચળ છે, કારણ કે એક્સ સિવાયનું પદ છે. જ્યારે એક્સ સિવાયનું પદ હોય ને તો તે શું થઈ જાય, અચળ થઈ જાય. આપણે એક્સને સાપેક્ષ સંકલન કરીએ છીએ, બરાબર, અને અહીંયા આપણી પાસે આલ્ફા છે, એટલે એક્સ સિવાયનો ચલ હોય તે અચળ કહેવાય, એટલે cos આલ્ફા અચળ, એટલે cos આલ્ફાને આપણે બહાર કાઢી નાખીએ તો એ રહી જશે dx, અને dxનું શું રહી જાય, x, એટલે cos આલ્ફા અચળ અને dxનું x, એટલે આ તમારો ફાઇનલ આન્સર થશે. ખ્યાલ આવી ગયો ને. ચાલો ક્વેશ્ચન નંબર 14 જોઈએ. ઇન્ટિગ્રેશન cos એક્સ માઇનસ સાઇન એક્સ છેદમાં 1 પ્લસ સાઇન 2x dx. હવે જોજો આપણી પાસે cos એક્સ માઇનસ સાઇન એક્સ છે અને છેદમાં 1 પ્લસ સાઇન 2x. તો આપણે શું કરીશું, તો આપણે જાણીએ છીએ કે 1 પ્લસ સાઇન 2x ઇક્વલ ટુ શું થઈ જશે તે જોજો, સાઇન 2xનું શું થાય તો 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ થાય, બરાબર, અને 1ના સ્થાને આપણે કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ લખી શકીએ, એટલે ફાઇનલી આપણી પાસે કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ આવ્યું. અને આ તો આપણે જાણીએ છીએ કોનો વર્ગ થાય, તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આખાનો વર્ગ થાય, અથવા તમે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ લખો તો પણ ચાલે, બરાબર. એટલે આપણે શું કરીશું, તો 1 પ્લસ સાઇન 2x છે ને તેના સ્થાને શું કરીશું, તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આખાનો વર્ગ મૂકી દઈશું. હવે શું થશે તે જોજો, આપણે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ એનું આપણે વિકલન કરીએ તો આપણને વિકલિત શું મળે, તો કોસ એક્સનું શું થાય, માઇનસ સાઇન એક્સ, અને સાઇન એક્સનું શું થાય, કોસ એક્સ. એટલે છેદમાં જે પદ છે એનું વિકલિત તો અંશમાં છે જ. આવું થાય ત્યારે શું કરવાનું, એના બરાબર આદેશ લઈ લેવાનું. જેનું વિકલિત આપેલું હોય ને તેના બરાબર, કોનું વિકલિત છે, આનું છે, તો એના બરાબર આદેશ લઈ લેવાનો t. એટલે શું થશે, ધેરફોર જોજો કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સનું કોસ એક્સ dx ઇક્વલ ટુ ટીનું dt. હવે શું થશે, કોસ એક્સને પહેલાં લખી દઈએ તો કોસ એક્સ માઇનસ સાઇન એક્સ dx ઇક્વલ ટુ dt. આ માઇનસ સાઇન એક્સ અહીં આવી જશે, પ્લસ કોસ એક્સ અહીં લખી દીધો, dx ઇક્વલ ટુ dt. એટલે ધેરફોર i બરાબર ઇન્ટિગ્રેશન, હવે શું થશે, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ dx એના સ્થાને dt મૂકી દેવાનું, છેદમાં આના સ્થાને t મૂકીએ તો t સ્ક્વેર, એટલે dtના છેદમાં t સ્ક્વેર. હવે t⁻2 છે એ ઉપર જાય તો t⁻2 થઈ જાય, ઘાતાંકનો નિયમ, ઇન્ટુ dt. હવે આપણે x⁻n જે રીતે સંકલિત મેળવીએ ને તે રીતે આનું મેળવવાનું, તો શું થશે, t⁻2 પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1 પ્લસ c. એ સ્ટેપ મેં લખ્યું નથી પણ તમારે સમજી જવાનું કે -2 પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1. હવે -2 પ્લસ 1 એટલે તો -1 એટલે t⁻1 છેદમાં -2 પ્લસ 1 એટલે -1 પ્લસ c. હવે માઇનસને આપણે આગળ લખી દઈએ, t⁻1 એટલે 1/t પ્લસ c. આ થયું એનું સંકલિત. હવે આપણે જાણીએ છીએ રકમ એક્સમાં છે એટલે એનો આન્સર પણ એક્સમાં જ આવવાનો, એટલે આપણે શું કરીએ, હવે એની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત મૂકીશું તો શું થઈ જશે, 1/t પ્લસ c, એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/t એટલે કોસ એક્સ પ્લસ સાઇન એક્સ પ્લસ c. એટલે આ રીતે શું કર્યું હતું, dt/t સ્ક્વેર,
t⁻², એનું સંકલિત -2 + 1 છેદમાં -2 + 1, અને t⁻² + 1 એટલે t⁻1 છેદમાં -1, એટલે -1 t⁻1 એટલે 1/t + c. હવે આપણે tની કિંમત જે ધારેલ તે મૂકી દઈએ, cos x + sin x, તે અહીંયા મૂકી દઈએ. તો આ થયો તેનો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 15 જોઈએ. tan³ twice x into sec twice x dx I બરાબર. હવે જોજો, મારે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે આપણે જાણીએ છીએ અહીં sec પણ છે અને tan પણ છે. sec into tan એ કોનું વિકલિત થાય? તો secનું. એટલે જો આપણે sec બરાબર આદેશ લઈએ તો sec into tan dx થઈ જાય. એટલે આપણે sec બરાબર આદેશ લેવાના છે. એટલા માટે આપણે શું કરીશું? તો થોડીક ગોઠવણી કરીશું. કેવી રીતે તે જોઈએ. તો આપણે શું કરીશું? tan³ twice x છે ને, તો તેના સ્થાને હું શું કરીશ? tan² twice x લખીશ. આવું લખવાથી એક વખત tan બાકી રહેશે, એને હું અહીં એડજસ્ટ કરી દઈશ. એટલે sec into tan આવી ગયું. હવે જો હું sec x બરાબર આદેશ લેવા તો sec into tan આવી જશે, અને sec into tan dx એટલે dt થઈ જશે. એટલે sec x બરાબર આદેશ લેવાથી sec into tan dx આવી જાય. એટલા માટે આ રીતે ગોઠવ્યું છે. પરંતુ અહીં તો tan² છે, એટલે આપણે શું કરીએ? tan² ને ફરીથી sec² માં કન્વર્ટ કરી દઈએ. તો શું કરીશું? તો sec² twice x -1 into sec twice x into tan twice x dx. હવે તમે sec x બરાબર આદેશ લેશો તો sec x into tan x dx આવશે, અને એ dt થઈ જશે. બરાબર? એટલા માટે આ રીતે આપણે ગોઠવ્યું છે. એટલે ધારો કે sec twice x બરાબર t. therefore જોજો sec twice x નું શું થશે? તો જે રીતે sec x નું શું થાય? sec x into tan x થાય, તે રીતે અહીંયા શું થશે? sec twice x into tan twice x dx. અને twice x નું તો શું થાય? 2. એ પણ કરવું પડે ને અંદરના વિધેયનું, ઇક્વલ ટુ dt. પરંતુ મને sec twice x into tan twice x નું કામ છે, એટલે હું શું કરીશ? આ 2 ને છેદમાં લઈ જઈશ. એટલે therefore sec twice x into tan twice x dx ઇક્વલ ટુ dt/2 થઈ જશે. એટલે therefore I બરાબર, હવે આપણે કિંમત મૂકી દઈએ. તો sec twice x એટલે t, એટલે t² - 1, અને sec twice x into tan twice x dx એટલે dt/2, 1/2 બાર. ચાલો, t² નું t³/3 -1 નું t પ્લસ c. હવે આપણે કિંમત મૂકી દઈએ તો therefore I બરાબર, જોજો t³ t એટલે શું? sec twice x, એટલે sec³ twice x થઈ જશે, અને છેદમાં 3 દુ 6 માઇનસ અહીંયા 1/2 into t, એટલે 1/2 into t, t એટલે sec twice x, એટલે sec twice x/2 પ્લસ c. આ થયો એનો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 16 જોઈએ. tan⁴x dx. આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. જોજો આમાં આપણે શું કરીશું તે. તો આપણે જાણીએ છીએ કે tan⁴x એટલે શું થાય? તો tan²x into tan²x. tan⁴x એટલે તો tan²x into tan²x. અહીં તમે tan²x આખાનો વર્ગ કરશો નહીં, જે રીતે સાઇનમાં આપણે કરતા ને, કોસમાં કરતા ને, એવું કરશો નહીં. જ્યારે tan હોય ત્યારે તમારે શું કરવાનું? તો છૂટા પાડી દેવાનું, એક tan² ને છૂટા પાડી દેવાનું, એટલે tan²x બાજુમાં પણ tan²x જ આવશે. હવે શું કરવાનું તે જોજો. આપણે શું કરીશું? tan x નું વિકલિત sec²x થાય, આપણને ખબર છે. તો આપણે થોડુંક એડજસ્ટ કરીએ, એટલે ગોઠવણી કરીએ. તો બીજો જે tan²x છે તેની જગ્યાએ આપણે sec²x - 1 પણ લખી શકીએ. એક સ્ટેપ મેં લખ્યું નથી. કયું સ્ટેપ? તો tan²x into tan²x. એટલે એક વખત tan²x ને એમ જ રવા દેવાનું, અને બીજી વાર જે હોય ને tan²x એના સ્થાને તમારે sec²x - 1 કરી નાખવાનું. હવે શું થશે? તો આપણે કાઉન્સ છોડી નાખીએ. તો tan²x into sec²x માઇનસ tan²x dx. હવે શું થશે તે જોજો. આપણે અલગ અલગ ઇન્ટિગ્રેશન આપી દઈએ. તો ઇન્ટિગ્રેશન tan²x sec²x dx માઇનસ ઇન્ટિગ્રેશન tan²x dx. હવે આપણને ખબર છે કે tan x છે એનું વિકલિત sec²x થાય, એટલે આપણે tan x બાબત ધારી લઈશું. અને અહીં tan²x છે. હવે tan²x ની કોઈ ફોર્મ્યુલા આપણી ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ આપણને ખબર છે જ્યારે પણ tan² હોય, cot² હોય, sin² હોય, cos² હોય, sin³ હોય, cos³ હોય, ત્યારે આપણે શું કરવાનું? એની ફોર્મ્યુલા મૂકીને ઇન્ટિગ્રેશન કરવાનું. તો અહીં tan² છે એટલે એની ફોર્મ્યુલા sec²x - 1 છે,
એ મૂકીને ઇન્ટિગ્રેશન કરીશું. તો સેક્સ સ્ક્વેર એક્સનું શું થઈ જશે? 10x થઈ જશે અને માઇનસ 1નું શું થઈ જશે? એક્સ. પરંતુ બહાર માઇનસ હોવાથી અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે આપણે આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. બરાબર, તો આપણે શું કરીશું જોજો. હું 10x બાબત ટી ધારી લઈશ. ધારો કે 10x બાબત ટી. હવે 10x બાબત ટી ધારવાથી શું થશે તે આપણે જોઈએ. તો સેક્સ સ્ક્વેર એક્સ dx બરાબર dt, કારણ કે 10xનું વિકલિત સેક્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ dx તો લખીએ જ છે અને ટીનું dt. એટલે અહીં મારી પાસે શું આવશે તે જોજો. 10x એના સ્થાને ટી મૂકા તો ટી સ્ક્વેર અને સેક્સ સ્ક્વેર એક્સ dxના સ્થાને dt. એટલે અહીં આપણી પાસે આવશે ટી સ્ક્વેર dt અને આ તો છે તે પ્રમાણે જ રહેશે. એટલે ટી સ્ક્વેર dt છે એનું આપણે હવે શું કરવાનું? સંકલિત મેળવવાનું. તો શું થઈ જશે? ટી સ્ક્વેર dt માઇનસ 10x પ્લસ એક્સ તો છે જ એઝ ઇટ ઇઝ. ચાલો, ટી સ્ક્વેર છે એનું ઇન્ટિગ્રેશન શું થશે? તો ટી ક્યુબ બાય 3 માઇનસ 10x પ્લસ એક્સ પ્લસ સી તો છે જ. ચાલો, હવે શું થઈ જશે તે જોજો. અહીંયા ઇન્ટિગ્રેશન નીકળી જાય એટલે આપણે પ્લસ સી મૂકી જ દેવાનું. એ તો હવે કહેવાની જરૂર જ નથી. ફાઇનલ જ્યારે ઇન્ટિગ્રેશન ન હોય ત્યારે પ્લસ સી મૂકી દેવાનું. બરાબર. ચાલો, હવે આપણે ટીના સ્થાને શું ધાર્યું? તો ટીના સ્થાને આપણે જે ધાર્યું તે મૂકી દેવાનું. ટીના સ્થાને આપણે 10x લીધું છે એટલે 10 ક્યુબ એક્સ બાય 3 માઇનસ 10x પ્લસ એક્સ પ્લસ સી. તો આ એક્ઝામ્પલ આ રીતે થાય. હવે આ જ એક્ઝામ્પલને આપણે બીજી કઈ રીતે કરી શકીએ તે પણ જોઈ લઈએ. એટલે મેં લખ્યું છે અથવા. તો જો વિદ્યાર્થી મિત્રો, તેના માટે તમને આની જરૂર પડશે. આપણે જાણીએ છીએ કે tan ઇન્વર્સ એક્સ એનું વિકલિત શું થાય? 1/1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું વિકલિત શું થાય? સંકલિત શું થાય? tan ઇન્વર્સ એક્સ. ફરીથી એકવાર કહું છું, tan ઇન્વર્સ એક્સનું વિકલિત 1/1 પ્લસ એક્સ સ્ક્વેર થાય છે. તો 1/1 પ્લસ એક્સ સ્ક્વેરનું પ્રતિવિકલિત એટલે કે એનું સંકલિત શું થશે? તો આનું tan ઇન્વર્સ એક્સ થશે. એનો આપણે યુઝ કરવાના છે. એટલે આનું સંકલિત થશે tan ઇન્વર્સ એક્સ, કારણ કે આનું વિકલિત 1/1 પ્લસ એક્સ સ્ક્વેર છે. એટલે આનું સંકલિત શું થશે? tan ઇન્વર્સ એક્સ. આનો આપણે યુઝ કરીશું. હવે જોજો શું કરવાનું. tan આપ્યો છે એટલે હું શું કરીશ? ધારો કે tan x બરાબર t લઈ લઈશ. હવે tan x બરાબર જો t હોય, બરાબર, તો શું થાય તે આપણે જોવાનું છે. તો tan x નું તો સેક્સ સ્ક્વેર એક્સ થાય ઇન્ટુ dx બરાબર dt. હવે અહીં મેં ઇમ્પ્લાઇઝ કરીને શું લખ્યું છે? તો tan x બરાબર t હોય તો ત્રિકોણમિતીય પ્રતિવિધેય ચેપ્ટરની અંદર આપણે શીખીને આવ્યા છે કે tan x બરાબર જો t હોય તો x બરાબર tan ઇન્વર્સ t થઈ જાય. ખબર જ છે આપણને, બરાબર. આની જરૂર પડશે એટલા માટે લખ્યું છે. હવે સેક્સ સ્ક્વેર એક્સ dx ઇક્વલ ટુ dt. હવે સેક્સ સ્ક્વેર એટલે 1 પ્લસ tan સ્ક્વેર એક્સ dx ઇક્વલ ટુ dt. હવે tan x એટલે તો t છે એટલે 1 પ્લસ t સ્ક્વેર dx ઇક્વલ ટુ dt. ધેરફોર dx ને કરતા બનાવો તો dt/1 પ્લસ t સ્ક્વેર. એટલે ફાઇનલી આપણી પાસે i બરાબર શું આવી જશે તે જોઈ લઈએ. તો 10⁴ છે એટલે t⁴ અને dxના સ્થાને dt/1 પ્લસ t સ્ક્વેર છે એટલે અહીં આવશે dt/1 પ્લસ t સ્ક્વેર અથવા t સ્ક્વેર પ્લસ 1. હવે શું થશે તે જોજો. અંશની જે ઘાત છે તે 4 છે અને છેદની 2 છે. એટલે છેદ કરતાં જ્યારે અંશની ઘાત કેવી હોય? ઇક્વલ હોય અથવા કેવી હોય? મોટી હોય. તો તે સંજોગોમાં તમારે શું કરવાનું? ભાગાકાર કરી નાખવાનો. હવે ભાગાકાર તો આપણને આવડે જ છે. તો આપણે શું કરીએ? t⁴ છેદમાં t સ્ક્વેર પ્લસ 1 છે એટલે t⁴ છેદમાં t સ્ક્વેર પ્લસ 1 છે એટલે એના વડે ભાગીએ તો શું થાય? t સ્ક્વેર છે એટલે તમારે t સ્ક્વેર વડે ગુણવું પડશે. એટલે આપણે આને t સ્ક્વેરે ગુણીએ તો t⁴ પ્લસ t સ્ક્વેર. આ રીતે ભાગાકારના દાખલા તમે બહુપદીમાં શીખીને આવ્યા જ છો. આઈ થિંક 9મા ધોરણમાં શીખીને આવ્યા છો, બરાબર. એટલે તમને આવડવું જોઈએ. હવે આપણે શું કરીએ? બાદબાકી એટલે માઇનસ માઇનસ. આ પદ તો કેન્સલ થઈ જશે એટલે રહી જશે માઇનસ t સ્ક્વેર. માઇનસ t સ્ક્વેર છે, અહીં t સ્ક્વેર છે એટલે ફરીથી -1 વડે ગુણવું પડે તો જ માઇનસ t સ્ક્વેર આવે. તો -1 વડે ગુણીએ તો માઇનસ t સ્ક્વેર -1. ફરીથી પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ થાય ને એટલા માટે. એટલે શું થઈ જશે? આ બે પદ કેન્સલ ને અહીંયા શું થઈ જશે? +1 આવી જશે, બરાબર. ચાલો, એટલે હવે શું થાય છે ફાઇનલી તે આપણે જોઈએ. તો હવે આ બે તો કેન્સલ થઈ જાય, માઇનસ અને આ પ્લસ થઈ જવાનું. માઇનસ માઇનસ પ્લસ એટલે આ તો કેન્સલ, બરાબર. ને અહીંયા પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બાદબાકી કરીશું એટલે +1 આવી જશે, બરાબર. ભાગાકારના દાખલા તમને આવડે જ છે.
હવે શું થાય છે અને કઈ રીતે લખાય તે જોઈ લઈએ. તો આના બરાબર જ્યારે તમે લખો ને ત્યારે આ જે પદ હોય ને તેને તમારે પહેલાં લખી દેવાનું, પ્લસ આના છેદમાં અને મૂકી દેવાનું, એટલે 1/t² + 1 dt. ચાલો હવે આપણે એનું સંકલન કરીએ તો t² નું શું થઈ જશે, t³/3 - 1 નું t થઈ જશે. બરાબર. પછી શું થાય તે જોઈએ, જોજો. 1/t² + 1 એનું શું થશે, તો હમણાં જ તમને કીધું છે 1/1 + x², તો તેનું tan inverse x થઈ જાય. તો આનું શું થઈ જશે, tan inverse t + c. ચાલો હવે શું થશે, tના સ્થાને કિંમત મૂકી દઈએ તો tan³ x/3 - t એટલે તો tan x પ્લસ tan inverse t, અને tan inverse t એટલે શું, x પ્લસ c. તો આ થયો તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને? એટલે તમે આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. આમાં શું ફાયદો થશે, ધારો કે 5 ઘાત આપી હોય, 6 ઘાત આપી હોય કે 7 ઘાત આપી હોય, તો તમે આ દાખલો કરો તો તમે સરળતાથી ગણી શકો આ રીતે કરો તો. અધરવાઇઝ પહેલાંની જેમ તમારે ગોઠવણી કરવી પડે. એ ગોઠવણી કરતાં આવડતું હોય તો આ રીત કરવાની જરૂર નથી, અને ગોઠવણી કરતાં ન આવડે તો તમે આ રીતે પણ કરી શકો. ખ્યાલ આવી ગયો ને?